विद्यार्थी मित्रों, केम छो? बधाने गुड मॉर्निंग। ધોરણ 8 વિષય હિન્દી એની અંદર આપણે પાઠ 7મો હાર કી જીત એનો આપણે બે વિડિયો જોઈ લીધા। તો હવે પછી જે આપણે આગળ જોવાનું છે કે હવે પછી છે ને બાબા ભારતી એનો ઘોડો લઈ જવાની જે ખડકસિંહે વાત કરેલી છે, તો એના આધારે બાબા ભારતી શું કરશે એના વિશેની માહિતી આપણે મેળવવાની છે। અને એના પહેલા કે આપણે જોઈ ગયા કે બાબા ભારતી પાસે સરસ મજાનો એવો સુલતાન હતો કે એ જોઈ અને બાબા ભારતી છે ખૂબ જ આનંદમાં આવી જતા। સાંજના સમયે એના ઉપર બેસી અને ચક્કર લગાવવા જતા અને બધા જ લોકો છે એ એના સુલતાનના વખાણ કરતા। આ સુલતાન માટે તો એમને જમીન સામાન કે ઘર ને બધું છોડી દીધું હતું અને મંદિરમાં એ પોતે રહેતા, ભગવાનની ભક્તિ કરતા અને ત્યાર પછી એ સુલતાન પાછળ પોતાનો એટલો ટાઈમ છે એ ફાળવતા। આવી રીતે એ પોતાનો સમય પસાર કરતા અને ત્યાર પછી એક વખત જે આવો સરસ મજાનો સુલતાન બાબા ભારતી પાસે છે એવી જ્યારે ખડકસિંહને ખબર પડે છે એટલે ખડકસિંહ છે એ આ સુલતાનને જોવા માટે એની પાસે આવે છે અને એની પાસે જોવા આવે છે અને એને જોઈએ છે તો એ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। બાબા ભારતીને એમ થાય છે કે મારી પાસે આવો સરસ મજાનો સુલતાન છે કે જે ડાકુ ખડકસિંહને પણ જોવા આવવું પડ્યું એમ, એટલે પોતે ખૂબ જ આનંદમાં આવી જાય છે અને ત્યાર પછી એની ઉપર બેસી બાબા ભારતી પાસે જોવા આવે છે અને એ કેવી એની ચાલ છે એ જોવા માટે એને ખોલી અને બહાર ચક્કર લગાવે છે અને આવી અને પાછા એને લગામ ઘોડાની આપી દે છે અને કહે છે કે આ ઘોડો તો મારી પાસે હોવો જોઈએ। એક સાધુને આ ઘોડાથી શું લાભ અને કહે છે કે મારી પાસે કે બાહુબલ છે, ઘણા બધા માણસો છે, હું શક્તિશાળી છું, તો આ ઘોડો હવે લઈને જ લઈશ, મારે આ ઘોડો જોઈએ જ છે એવી પોતે જીદ પકડે છે। અને ત્યાર પછી એ બાબા ભારતીને કહે છે કે ગમે ત્યારે હું આ ઘોડો તમારી પાસેથી લઈને જ રહીશ। એટલે બાબા ભારતી છે એને ખૂબ જ ડર લાગવા લાગે છે અને એ ઘોડાની રખવાળીમાં એ પોતે રાતભર સૂતા નથી હોતા અને એના દરવાજા ઉપર એ પોતે લાકડી લઈ અને બેઠા રહે છે અને ઘણા બધા સમય વીતી જાય છે, મહિના વીતી જાય છે, પણ આ ખડકસિંહ આવતો નથી। એટલે બાબા ભારતીને એમ થાય છે કે આ ખડકસિંહ છે એ ખાલી ખોટી મને ધમકી આપીને ગયો છે, એ કંઈ આવ્યો તો નહીં। ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ। संध्या का समय था, बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। એટલે કહે છે કે એનો નિયમ હતો કે સાંજના સમયે બાબા ભારતી છે એ સુલતાન ઉપર બેસી અને 8-10 કિલોમીટરની ચક્કર લગાવવા જતા હતા। તો કહે છે કે એવી જ રીતે આ સાંજના સમયે એની ઉપર બેસી અને જતા હતા। इस समय उनकी आंखों में चमक थी, मुख पर प्रसन्नता। એટલે કહે છે કે જ્યારે એ સુલતાન ઉપર સવારી થઈ અને ફરવા જતા હતા તો ત્યારે એની આંખોમાં ચમક હતી અને એના મોઢા ઉપર આનંદ હતો। એને એમ થાય છે કે આ સુલતાનને જોઈને એટલો બધો આનંદ અનુભવે છે। कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते थे। फूले न समाना એ મુહાવરો છે, એટલે કહે છે કે ક્યારેક એ પોતે ઘોડાના શરીરને જોઈને, ક્યારેક એનો રંગ જોઈને બાબા ભારતી છે એ ફૂલે ન સમાના એટલે મુહાવરો છે। बहुत प्रसन्न होना એટલે કે છે કે પોતે સુલતાનને જોઈ અને ખૂબ જ આનંદ અનુભવતા હતા। એનું શરીર જોઈ તો એને આનંદ આવતો, એની ચાલ જોઈને એ પોતે આનંદ અનુભવતા અને ક્યારેક એનો રંગ જોઈને પણ બાબા ભારતી આનંદ અનુભવતા હતા। सहसा एक ओर से आवाज आई, सहसा એટલે એકાએક,
એટલે કહે છે કે अचानक एक बाजूથી અવાજ આવે છે, ओ बाबा इस बंगले की सुनते जाना। એટલે કહે છે કે ઓ બાબા, બાબા ભારતી ને એ પોતે સંત પુરુષ જેવો એનો પહેરવેશ છે, એટલે એને કહે છે કે ઓ બાબા ઇસ કંગલે, કંગલે એટલે ગરીબ, એટલે કહે છે કે ઓ બાબા इस कंगले की सुनते जाना कि आ एक હું કંગાળ ગરીબ વ્યક્તિ બોલું છું તો તમે મારું સાંભળતા જાઓ। આવાજ મેં કરુણાથી, એટલે કહે છે કે જે વ્યક્તિ બોલે છે ગરીબ વ્યક્તિ એનો અવાજ છે એની અંદર કરુણા હતી, દર્દ ભર્યો અવાજ હતો। बाबा ने घोड़े को रोक लिया, देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा रहा है। એટલે કહે છે કે એના અવાજની અંદર એક કરુણા હતી, એ દર્દ ભર્યો અવાજ હતો। બાબાને ઘોડે કો રોક લિયા, એટલે બાબા છે એ તો ભગવત ભક્તિ કરતા હતા, ખૂબ જ લાગણીશીલ હતા, એટલા માટે પોતે તરત જ એના ઘોડાને ઊભો રાખે છે। દેખા એક અપાહિજ, અને જુએ છે તો એક અપાહિજ, અપાહિજ એટલે અપંગ, કે એક અપંગ વ્યક્તિ છે એ વૃક્ષની નીચે બેઠો બેઠો કરાહ રહા હે, એટલે કહે છે કે ખૂબ જ દર્દ ભર્યા અવાજે બોલી રહ્યો છે। કરાહના એટલે દર્દ ભર્યા અવાજે બોલવું એમ। બોલે ક્यों तुम्हें क्या कष्ट है, એટલે તરત જ બાબા ભારતી એ ઘોડાને ઊભો રાખે છે, એની લગામ ખેંચી રાખે છે, અને એ વ્યક્તિ સામું જુએ છે તો એક અપંગ હોય છે અને ખૂબ જ દર્દભર્યા અવાજે એ બાબા ભારતીને કહી રહ્યો છે। એટલે તરત જ બાબા ભારતીને એના પ્રત્યે દયા આવે છે, ઘોડાને ઊભો રાખી અને એને પૂછે છે કે તને શું દુઃખ છે, કષ્ટ એટલે દુઃખ, તને શું દુઃખ છે। અપાહિજને હાથ જોડકર કહા, બાબા મેં દુખિયારા હું, એટલે એ અપાહિજ છે એ જ વૃક્ષની નીચે બેઠેલો છે અને બાબા ભારતીને એ કહે છે કે હું એક દુખિયારો જીવ છું, ગરીબ વ્યક્તિ છું એમ। મુझ પર દયા કરો, કે મારા ઉપર તમે દયા કરો। રામાવાલા યહાં સે 3 મીલ હે, મુझे વહાં જાના હે, એટલે કહે છે કે રામાવાલા ગામ છે એ અહીંથી 3 કિલોમીટર દૂર છે, મારે ત્યાં જવું છે। घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा, એટલે કહે છે કે રામાવાલા 3 કિલોમીટર અહીંથી દૂર છે, મારે ત્યાં જવું છે, મને તમારા ઘોડા ઉપર બેસાડી લ્યો, ભગવાન તમારું સારું કરશે। વહાં તમારા કોણ હે, એટલે તરત જ બાબા ભારતી એને કહે છે કે ત્યાં તારું કોણ છે। दुर्गादत्त वैद्य का नाम सुना होगा, आ उनका सौतेला भाई हूँ, એટલે કહે છે કે દુર્ગાદત્ત વૈદ્યનું નામ તમે સાંભળેલું હશે, એટલે બાબા ભારતી કહે છે કે હા એ તો સાંભળેલું છે, તો કહે છે કે એનો હું સૌતેલો ભાઈ છું, સાવકી માનો પુત્ર, એટલે કહે છે કે હું એનો સૌતેલો ભાઈ છું। बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगन पकड़कर धीरे धीरे चलने लगे। એટલે કહે છે કે બાબા ભારતી છે એક સંત પુરુષ હતા, એટલે માટે એને ગરીબ અને અપાહિજ લોકો પ્રત્યે ખૂબ જ લાગણી હતી, એટલે પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને જે અપાહિજ બેઠો હોય છે એનો હાથ પકડી અને એને ઘોડા ઉપર ચડાવે છે, અને ઘોડા ઉપર ચડાવી અને ત્યાર પછી ઘોડાની લગામ છે એ પોતાના હાથમાં લઈ લે છે અને ધીમે ધીમે એ પોતે ચાલવા લાગે છે। सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई, એટલે કહે છે કે સહસા એટલે એકાએક, કે અચાનક એને એક ઝટકો લાગે છે અને ઝટકો લાગે છે એટલે એના હાથમાંથી એ લગામ છૂટી જાય છે। उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है। એટલે કહે છે કે એનો આશ્ચર્ય થયું અને જુએ છે, એને ઝટકો લાગ્યો એટલે બાબા ભારતી નીચે પડી ગયા અને બાબા ભારતી નીચે પડી જાય છે અને એ પોતે જુએ છે તો જે અપંગ છે એ અપંગ છે એ ઘોડા ઉપર તનકર એટલે ટટ્ટાર થઈને કે પોતે ઘોડા ઉપર બેઠો છે, ઘોડાની લગામ પોતાના હાથમાં લઈ લે છે અને ઘોડાને દોડાવી અને આગળ લઈ જાય છે।
अलमुख से भय विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। वह अपाहिज डाकू खड़कસિંહ था। એટલે કહે છે કે બાબા ભારતી છે એ પોતે નીચે પડી જાય છે અને પેલો અપંગ છે એ એકદમ સરસ રીતે લગામ પકડી અને ટટ્ટાર થઈ કે કોઈ અપાહિજ નથી એટલે ટટ્ટાર થઈને બેઠો છે અને ઘોડાને દોડાવી અને લઈ જાય છે। એટલે તરત જ બાબા ભારતીને ખૂબ જ દુઃખ લાગે છે। એટલે એને ભય એટલે ડર કે એના ડરથી વિસ્મયથી એના મોઢામાંથી એકદમ ચીસ નીકળી જાય છે અને જુએ છે તો પેલો અપાહિજ બીજું કોઈ નથી હોતું, ડાકુ ખડકસિંહ જ હોય છે। બાબા ભારતી कुछ देर तक तो चुप रहे। बाबा भारती છે એ થોડા સમય માટે પોતે નીચે પડી ગયા હોય છે, કાંઈ બોલતા નથી। इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ। અને ત્યાર પછી તે ક્ષણે બાબા ભારતી છે એ પોતે એને જોરથી અવાજ કરી અને એ અપાહિજને બોલાવે છે અને કહે છે કે થોડી વાર માટે તો ઊભો રહી જા ત્યાં જ। खड़कसिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया और उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा। ने ત્યાર પછી ખડકસિંહ છે એ ઘોડાને ઊભો રાખે છે અને ત્યાર પછી એ ગરદન ઉપર હાથ ફેરવતા ફેરવતા એ કહે છે કે બાબા જી यह घोड़ा अब न दूंगा। અને ત્યાર પછી એને કહે છે કે હાથ ફેરવી અને કહે છે કે હવે આ ઘોડો તો મારો થઈ ગયો, હવે આ ઘોડો હું તમને પાછો આપીશ નહીં। બાબા ભારતી સામે એ સુલતાન ઉપર હાથ ફેરવી અને એને લઈ જવા માટેનું કહે છે। જો નીચે ચિત્ર પણ તેમાં આપેલું છે। मगर एक बात सुनते जाओ। बाबा भारती कहे छे भले तारे आ सुल्तान ने जोतो होय, घोड़ा ने जोतो होय तो तू लई जा, परंतु मारी एक बात तू सांभळतो जा। खड़कसिंह ठहर गया। त्यार पछी खड़कसिंह छे ए ऊभो रही जाय छे। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। त्यार पछी बाबा भारती छे ए ડાકુ ખડકસિંહ પાસે જાય છે અને એની પાસે એના સામે એવી દ્રષ્ટિ કરે છે કે જાણે કસાઈ હોય એ બકરાની કતલ કરવા આવતો હોય તો એની સામે કેવી કાતર દ્રષ્ટિએથી જોતો હોય તો એવી જ રીતે બાબા ભારતી છે એ એની સામે જોઈએ છે। फिर कहा यह घोड़ा तुम्हारा हो चुका, मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा। ત્યાર પછી બાબા ભારતી એને કહે છે કે હવે આ તે મારી પાસેથી ઘોડો તો છૂટવી લીધો છે, તે મારી સાથે દગો કરી કપટ કરી અને તે મારી પાસેથી ઘોડો તો છીનવી લીધો છે, પરંતુ હવે હું એને પાછો આપવાનું તને નહીં કહું, પરંતુ તું મારી એક વાત સાંભળતો જા। परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा। એટલે કહે છે કે ભલે આ તો મારા પાસેથી કપટથી લઈ લીધો છે, હવે તારો છે, એને હું પાછું આપવાનું તને નહીં કહું, પરંતુ તું મારી એક પ્રાર્થના છે એ સાંભળતો જા કે મારી પાસેથી તે સુલતાનને લઈ લીધો છે, સુલતાનને હું મારા પુત્ર જેટલો પ્રેમ કરતો હતો, તો હવે પછી તું એને લઈ અને ક્યારે તું એને છોડી મૂકતો નહીં, નહીતર મને ખૂબ જ દુઃખ લાગશે। દિલ તૂટના એટલે દુઃખ હોના। લખે છે કે જો તું એનો અસ્વીકાર કરીશ ને તો મને ખૂબ જ દુઃખ લાગશે। बाबाजी आज्ञा कीजिए, मैं आपका दास तो केवल यह घोड़ा न दूंगा। खड़कसिंह ने तो एक ज लत लागेली हती कि तमे जे कहेशो ए हूँ करवा तैयार छो, पण आ घोड़ो पाछो आपवा तैयार नहीं। अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा। એટલે બાબા ભારતી કહે છે કે હવે તો ઘોડાના વિષયની અંદર મને કાંઈ ન કહે, હવે હું તને ક્યારે ને પાછું આપવાનું હું તને નહીં કહું। मेरी प्रार्थना केवल यही है कि इस घटना को किसी के सामने प्रकट न करना। बाबा भारती કહે છે કે મારી તને એક જ પ્રાર્થના છે કે આપણા બંને વચ્ચે જે છળ કપટની વાત બની ગઈ, જે બનાવ બની ગયો, એ બનાવ છે એ તો કોઈને કહેતો નહીં।
खड़क सिंह का मुंह आश्चर्य से खुला रह गया અને એવું બાબા ભારતીયને કહે છે એટલે ખડકસિંહ છે એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને આશ્ચર્યચકિતથી એનું મોઢું છે એ ખુલ્લું રહી જાય છે. એને તરત જ એમ થાય છે કે બાબા ભારતીને આ ઘોડો એટલો બધો ગમે છે, છતાં એમ કહે છે કે ઘોડાની વાત તો મૂકી દે, પરંતુ આપણા બંને વચ્ચે જે બનાવ બની ગયો કે તે મારી પાસેથી આવું ગરીબ અને અપાહિજનું રૂપ ધારણ કરી અને તે મારી પાસેથી છળ કપટથી ઘોડો લઈ લીધો છે, તો એ બનાવ તું કોઈને કહેતો નહીં કે મેં કેવી રીતે બાબા ભારતી પાસેથી ઘોડો હાંસલ કરેલો છે. उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा इस घटना को किसी के सामने प्रकट न करना. ખડકસિંહને એવું લાગે છે કે બાબા ભારતી છે એ મને કહેશે કે લાવ મારો આ ઘોડો છે અને મારી પાસે ઝઘડો કરશે અને આ ઘોડો મારી પાસેથી પડાવી લેવાનું કહેશે, પરંતુ એવું તો કાંઈ બન્યું નહીં. બાબા ભારતીએ પોતે જ એને એમ કીધું, સ્વયં એટલે પોતે જ એમ કીધું કે આપણા બંને વચ્ચે જે બનાવ બની ગયો કે જે ઘટના બની ગઈ એ ઘટના તો કોઈને કહેતો નહીં. इससे क्या प्रयोजन सिद्ध हो सकता है? ખડકસિંહ છે એ વિચાર કરે છે કે આનાથી આ બાબા ભારતીને શું પ્રયોજન, એનાથી એને શું અર્થ. ખડકસિંહને બહુ સોચા, બહુ સિર મારા, પરંતુ કુછ સમજ ન સકા. એટલે કહે છે કે બાબા ભારતી ખડકસિંહ છે બાબા ભારતી વિશે બહુ જ વિચારે છે. એટલે કહે છે કે ઘણો બધો વિચાર કરે કે સિર મારા એટલે કહે છે કે મનમાં ને મનમાં ઘણા બધા વિચારો ઉત્પન્ન થાય છે, પરંતુ એ પોતે સમજી શકતો નથી કે શા માટે બાબા ભારતીએ મને આવા શબ્દ કીધા હશે. हारकर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा बाबाजी इसमें आपको क्या डर है? એટલે પોતે ઘણો બધો વિચાર કરવાનો પ્રયત્ન કરે છે પણ એ વિચારી શકતો નથી. એટલે તરત જ પોતાની દ્રષ્ટિ છે એ બાબા ભારતીના પગની સામે રાખી અને એ પોતે કહે છે કે તમે એવું કહો છો કે આ ઘટના તો કોઈને કહેતો નહીં, તો એનાથી તમને શું લાભ થવાનો છે કે તમને શેમાં એનો ડર લાગે છે? सुनकर बाबा भारती ने उत्तर दिया लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे. यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही न रहा हो. એટલે કહે છે કે બાબા ભારતી એને કહે છે કે જો આપણા બંને વચ્ચે જે ઘટના બની ગયેલી છે તો એ ઘટના તું બીજા કોઈને કહીશ ને તો બીજા લોકો છે એ ગરીબને કોઈ દાન દક્ષિણા કરતા હશે, કોઈ એની મદદ કરતા હશે, તો એ લોકો છે એ પણ ગરીબ પર વિશ્વાસ નહીં કરે. એટલે જે હકીકતમાં સાચા અર્થમાં જે ગરીબ છે એ ગરીબ પણ ભૂખે મરશે. એટલે કોઈ ગરીબ પર વિશ્વાસ નહીં કરે. એટલા માટે કહે છે કે આ ઘટના તો કોઈને કહેતો નહીં. એટલું કહી અને બાબા ભારતી છે એ એવી રીતે એની પાસેથી પાછા ફરી જાય છે કે જાણે આ સુલતાન સાથેનો કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય એવી રીતે ત્યાંથી એ ચાલતા થઈ જાય છે. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़कसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है, उन्हें इस घोड़े से प्रेम था. એટલે કહે છે કે બાબા ભારતી છે એ ત્યાંથી ચાલતા જાય છે, પરંતુ બાબા ભારતીના શબ્દો છે એ ખડકસિંહના કાનની અંદર એવા ગુંજી રહે છે કે એ આ ઘટનાને તું કોઈને કહેતો નહીં, નહીંતર લોકો ગરીબ પર વિશ્વાસ નહીં કરે. આવા શબ્દ જ એને વારંવાર સંભળાય છે. એટલે તરત જ એને એમ લાગે છે કે કેટલો એનો ઊંચો વિચાર છે કે એને સુલતાન આટલો બધો ગમતો હતો તો સુલતાન વિશે પોતે વિચારતા નથી, અને કહે છે કે કેટલો એનો પવિત્ર ભાવ છે અને આ સુલતાનને એટલો બધો પ્રેમ કરતા હતા છતાં એના તરફથી એ પોતે મોઢું ફેરવીને ત્યાંથી ચાલ્યા જાય છે. इसे देखकर उनका मुंह फूल की तरफ खिल जाता था. कहते थे मैं इसके बिना में न रह सकूंगा. એટલે કહે છે કે આ સુલતાનને જોઈ, આ ઘોડાને જોઈ અને એનો મન છે કે એનું મોઢું છે એ ફૂલ જેમ બગીચાની અંદર ખીલી ઉઠે એવી રીતે સુલતાનને જોઈ અને બાબા ભારતી ખૂબ જ આનંદમાં આવી જતા હતા. અને પોતે ઘણી બધી વખત એવું પણ કહેતા હતા કે હું આ સુલતાન વગર જીવી નહીં શકું.
આ इसकी रखवाली में वे गई रात सोए नहीं। એટલે કહે છે કે જ્યારે બાબા ભારતીયને કીધેલું હતું કે આ ઘોડો હું તમારી પાસે નહીં રહેવા દઉં, તો કહે છે કે એનું ધ્યાન રાખવામાં ઘણા બધા સમય સુધી એ પોતે એનું ધ્યાન રાખતા હતા, આખી રાત એની પાછળ પસાર કરતા હતા, સૂતા પણ નહીં। भजन भक्ति न कर रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। એટલે કહે છે કે એ સુલતાનની રખવાલી કરવામાં એ ઘણા બધા સમય એ પોતે ભગવાનની ભક્તિ પણ કરતા ન હતા અને રાત્રે સૂતા પણ ન હતા, પરંતુ આજે એના જેવો ભાવ આજે એના મોઢા ઉપર દેખાતો ન હતો અને કહે છે કે આજે સુલતાનને બસ એવી જ રીતે છોડીને વહી ગયા કે જાણે એનો એની સાથે કોઈ સંબંધ જ ન હોય, એવી દુઃખની રેખા એના ચહેરા ઉપર સહેજ પણ દેખાતી ન હતી। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों को विश्वास करना न छोड़ दे। એટલે કહે છે કે આજે તો ફક્ત એને ગરીબોની ચિંતા હતી કે લોકો ગરીબો પર વિશ્વાસ કરવાનું છોડી ન દે। ऐसा मनुष्य नहीं देवता है। એટલે તરત જ બાબા ભારતીને વિચાર ખડકસિંહને વિચાર આવે છે કે આટલો પવિત્ર ભાવ હોય, આટલા ઊંચા વિચાર હોય અને આટલું બધું ગરીબો પ્રત્યેનું વિચારવા વાળો હોય તો આ કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે। આ તો કહે છે કે કોઈ દેવતાય મનુષ્ય છે કે આ સામાન્ય મનુષ્ય નથી। रात्रि के अंधकार में खड़गसिंह बाबा भारती के मंदिर में पहुंचा। એટલે કહે છે કે ખડકસિંહ છે એ પોતે વિચાર કરે છે કે આવા દેવતા હોય, દેવતા સમાન જે મનુષ્ય હોય એને મારે દગો દેવો જોઈએ નહીં। એટલે રાત્રે અંધારું હતું, એ અંધારાના સમયે ખડકસિંહ છે એ બાબા ભારતીના મંદિર પાસે પહોંચે છે। ચારો ઓર સન્નાટા था। એટલે કહે છે કે ચારે બાજુ સન્નાટા એટલે શાંત વાતાવરણ હતું। आकाश में तारे टिमटिमा रहे थे, थोड़ी दूर पर गायों के कुत्ते भौंक रहे थे। मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था। એટલે કહે છે કે રાત્રિનો અંધકાર હતો અને આકાશની અંદર તારા ટમટમી રહ્યા હતા અને દૂર ગામની અંદર કૂતરા છે એ હસતા હતા અને મંદિર અંદરથી પણ કોઈ અવાજ આવતો ન હતો। ખડકસિંહ સુલતાન की बात पकड़े हुए था અને ખડકસિંહ છે એ સુલતાનની લગામ પકડી અને ત્યાં આવતો હતો। वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। એટલે ખડકસિંહ છે એ ધીમે ધીમે રાત્રિના અંધકારની અંદર એ તબેલા, અસ્તબલ એટલે તબેલો કે જે ઘોડા બાંધવામાં આવે એ, અને એના દરવાજા, ફાટક એટલે દરવાજો કે એના દરવાજા પાસે પહોંચે છે। फाटक खुला पड़ा था। किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था। એટલે કહે છે કે આજે તો એ દરવાજો છે એ ખુલ્લો પડેલો હતો અને કોઈ સમયે બાબા ભારતી છે એ સુલતાનની રખવાલી કરવા માટે દરવાજા ઉપર લાકડી લઈ અને એને પહેરો દેતા હતા, એનું ધ્યાન રાખતા હતા। આજે એને કોઈ ડાકુ કે કોઈ ચોરનો ડર ન હતો, कारण के सुल्तान तो छे नहीं तो कोनु ध्यान रखे। खड़गसिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। इस समय उसकी आंखों में नेकी के आंसू थे। ने ત્યાર પછી ખડગસિંહ છે એ પોતે એક દરવાજાની અંદર જાય છે અને જે સુલતાન બાંધતા હતા એ જગ્યાએ પોતે સુલતાનને બાંધી આવે છે અને ત્યાર પછી બહાર નીકળી અને ધીમેથી દરવાજો બંધ કરી દે છે। અને આ સમયે જ્યારે ખડગસિંહ દરવાજો બંધ કરી અને બહાર નીકળે છે તો ત્યારે એની આંખોની અંદર એ નેકી કે આંસુ એટલે કહે છે કે ઈમાનદારી, એટલે કહે છે કે એ સમયે એની આંખોની અંદર દડ આંસુ વહી જાય છે। ઈમાનદારીના આંસુ હોય છે કે મારા જીવન પર્યંત મેં કોઈ સારું કાર્ય કરેલું નથી અને આજે આ એક દેવતા સ્વરૂપ જે સંત પુરુષ છે એ સંત પુરુષે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે કે જેનાથી આજે મને ખૂબ જ આનંદ આવે છે કે મેં ઈમાનદારીનું આ પહેલું જ કાર્ય કરેલું છે। એટલે એની આંખમાંથી દડ આંસુ વહે છે। रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया।
એટલે કે છે કે ત્રીજો પહર પૂરો થઈ ગયો હતો અને હવે ચોથો પહર થવા આવ્યો હતો. એટલે કે છે કે જે સંત પુરુષને મહાન વ્યક્તિઓ હોય એ વહેલા સવારે 4 વાગે ઉઠી અને નદીની અંદર સ્નાન કરતા હોય છે ઠંડા પાણીએ. તો એવી જ રીતે બાબા ભારતી છે એ પોતાની કુટિયા એટલે ઝૂંપડી કે ઝૂંપડીની અંદરથી એ બહાર નીકળી અને એ નદીની અંદર નાહવા જાય છે. ઠંડા પાણીએથી એ પોતે સ્નાન કરે છે. उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उसके पाँव अस्तबल की ओर बढ़े. એટલે ત્યાર પછી સ્નાન કરીને આવે છે તો જાણે કે પોતે સ્વપ્નની અંદર હોય. રોજનો એનો નિત્યક્રમ હતો કે પોતે નાઈને આવે તો તરત જ પેલા સુલતાન પાસે જતા. એટલે સુલતાન પાસે જઈ એને દાણાને ખોડાવી અને પછી જ એ પોતે ભગવાનની ભક્તિ કરવા લાગી જતા હતા. તો અત્યારે જાણે સ્વપ્નમાં હોય એવી જ રીતે એ પોતે એ અસ્તબલ તરફ જવા લાગે છે. परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई. परंतु ये दरवाजा पासे पहुंचे छे એટલે એને એમ થાય છે કે હું તો આ ખોટો અહીંયા આવી ગયેલો છું કે અંદર સુલતાન તો છે નહીં તો હું અહીં કોની પાસે આવ્યો છું. એટલે એને એમ થાય છે કે હું ભૂલી ગયો. साथ ही घोर निराशा ने पावों को मन भर कर बना दिया. वे वहीं रुक गए. એટલે કહે છે કે એની સાથે સાથે એને ઘોર નિરાશા થાય છે, એને ખૂબ જ દુઃખ લાગે છે અને એ ભારે ડગલે એ પોતે જ્યારે એ દરવાજાથી આ પાછા ફરવા જાય છે તો ત્યારે એના પગ છે એ મણમણા એટલે કહે છે કે ખૂબ જ ભારે પગ પડે છે. એ પગ ઉપડવાની એની હિંમત થતી નથી કે મારો સુલતાન તો મારી પાસે છે નહીં તો હું અહીંયા કોની પાસે આવ્યો છું એમ. અને એટલું એને દુઃખ લાગે છે કે પોતે પાછા ફરી શકતા નથી, એના પગ પણ ઉપડતા નથી. એટલું બધું એને દુઃખ થાય છે. घोड़े ने अपने स्वामी के पाँवों की चाक को पहचान लिया और जोर से हिनहिनाया. એટલે કહે છે કે આ સુલતાન અંદર જે બાંધેલો હોય છે એ સુલતાન છે એ પોતાના સ્વામીની ચાપ એટલે પગનો અવાજ એટલે કહે છે કે પોતાના સ્વામીના પગનો અવાજ એ પોતે સાંભળી જાય છે અને જોરથી એ પોતે હણહણવા લાગે છે. अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपटकर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिनों से बिछुड़े हुए पुत्र से मिल रहा हो. बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकियां देते. फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा. એટલે કહે છે કે બાબા ભારતી એ સુલતાનનો અવાજ સાંભળી જાય છે, જોરથી સુલતાન હણહણે છે એટલે બાબા ભારતી દોડી અને એ દરવાજો ખોલી અને અંદર જાય છે અને અંદર જાય અને સુલતાનને એવા પથ ભરી લે છે અને એના પીઠ ઉપર હાથ ફેરવે છે અને એના મોઢા ઉપર થાપલી મારે છે અને ત્યાર પછી એને ખૂબ જ હેત કરે છે અને જાણે એને એવું લાગે છે કે સુલતાનને તો એક જ દિવસ એ ખડકસી લઈ ગયો હતો, પરંતુ એને એવું લાગે છે કે ઘણા બધા દિવસો થયા પિતા પુત્ર વિખૂટા પડી ગયેલા હોય અને આજે એ બંને મળ્યા હોય એવી જ રીતે બાબા ભારતી અને સુલતાન મળે છે અને ત્યાર પછી એના આખા શરીરે પોતે હાથ ફેરવે છે અને ત્યાર પછી એના મનની અંદર સંતોષ થાય છે અને કહે છે કે હવે કોઈ પણ વ્યક્તિ છે એ ગરીબોની સહાયતા કરવાથી મોઢું નહીં ફેરવી લે કે બધા જ લોકો ગરીબોની સહાયતા કરશે. કારણ કે એને એ જ ડર હતો કે બાબા ભારતી ખડકસી છે એ આવી રીતે દગો કરી અને અપાહિજ ને ગરીબનું રૂપ ધારણ કરી અને મારી પાસેથી આ ઘોડો છીનવી લીધો હતો. જો બીજા કોઈને એની ખબર પડે તો વળી પાછા બીજા કોઈ વ્યક્તિએ બીજાને દગો દેવા માટે એવું કાર્ય કરે તો કહે છે કે બધાને જો આ બાબતની ખબર પડી જાય તો કહે છે કે આવી રીતે સાચા અર્થમાં જે ગરીબ છે એ ગરીબ ઉપર પણ કોઈ લોકો વિશ્વાસ નહીં કરે. એટલા માટે બાબા ભારતી છે એ ખડકસિંહને આ વાત બીજાને કહેવાની ના પાડે છે અને ખડકસિંહ છે એનાથી એનું હૃદય પરિવર્તન થાય છે. એટલે એ પોતે વિચાર કરે છે કે આવા ઊંચા વિચારવાળા આવો સરસ મજાનો પવિત્ર ભાવ હોય તો કહે છે કે એવા વ્યક્તિને મારે દગો દેવો જોઈએ
નહીં, એનું હૃદય પણ પરિવર્તન થાય છે અને એ પોતે સમજી વિચારી અને આ ઘોડાને એના તબેલાની અંદર પાછો મૂકી આવે છે અને જેથી કરીને લોકો છે એને પણ ડર ન લાગે કે એક કંગાળ કે અપંગ વ્યક્તિની સહાયતા કરવાથી. ને ત્યાર પછી બાબા ભારતી અને સુલતાન મળે છે. હવે આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. હવે પછી આના જે પ્રશ્ન છે એ તમને આગળ પછી મોકલી દેશું અને જો કોઈ પ્રશ્ન હોય તો પછી એ તમે જણાવી દેજો અને હવે આ પાઠ આપણો અહીંયા પૂરો. અસ્તુ.